આવા કેટલાક હેતુઓ જોઈએ તો એમાં ચારિત્ર્યનું ઘડતર, માનવ નિર્માણ, બુદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર, વ્યક્તિત્વનો વિકાસ અને ભાવિ જીવન માટેની પૂર્વ તૈયારી કરાવવા માટેના ઉદ્દેશોને લઈને આ શિક્ષણ વ્યવસ્થા ગોઠવાઈ હતી. એના અભ્યાસક્રમમાં સાર્વજનિક પ્રાથમિક શિક્ષણ સૌપ્રથમ અપાતું અને આ શિક્ષણમાં વર્ણમાલાનો અભ્યાસ, શબ્દવિદ્યા, શિલ્પ સ્થાપત્ય, ચિકિત્સા, દેવવિદ્યા, આધ્યાત્મવિદ્યા જેવા વિષયોને સ્થાન હતું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ. ઉચ્ચ શિક્ષણમાં માત્ર બૌદ્ધ ધર્મ જ નહીં પરંતુ જૈન ધર્મ, હિન્દુ ધર્મ જેવા અન્ય ધર્મોના પણ ખૂબ જ ઊંડાણપૂર્વકના અભ્યાસોને આ વિશ્વવિદ્યાલયોમાં સ્થાન હતું. અને એ રીતે ભારતની બિન સાંપ્રદાયિકતાની એક સુવાસ આપણને આ વિશ્વવિદ્યાલયોમાંથી મળે છે. ભાષામાં સંસ્કૃત અને પાલી સાહિત્યના ઊંડાણપૂર્વકના અભ્યાસને આ વિશ્વવિદ્યાલયોમાં સ્થાન આપેલું હતું. સંસ્કૃત ભાષા અને સાથે સાથે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પાલી ભાષા, એ ઉપરાંત દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, આત્મવિદ્યા, ખગોળવિદ્યા, ઔષધિ વિજ્ઞાન, રાજ્ય વ્યવસ્થા જેવા વિષયો પણ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ હતા. ખાસ કરીને શિક્ષણ એ વ્યક્તિને ભાવિ જીવન માટે તૈયાર કરે, જીવન જીવવાની કળા આપે. એના માટે વ્યવસાયિક શિક્ષણ જે કેટલાક કૌશલ્યોના વિકાસ માટે જરૂરી છે એ પણ આ વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવતું. જેમાં જોઈએ તો કાતણ, વણાટ, સીવણ, પછી ભવન નિર્માણ. આજે પણ બૌદ્ધ સાધુઓ વડે બનાવાયેલા ભવનો, વિહારો, સ્તૂપો એ બધું અસ્તિત્વ ધરાવે છે, જે એના ઉત્તમ વિદ્યાભ્યાસના નમૂનાઓ છે. મૂર્તિકળા, ચિત્રકળા, શિલ્પ સ્થાપત્ય આ બધા વિષયોનું પણ અભ્યાસ કરાવવામાં આ વિશ્વવિદ્યાલયોમાં સ્થાન હતું. એ ઉપરાંત કૃષિ, વેપાર વાણિજ્ય, કુટીર ઉદ્યોગ, પશુપાલન, ઔષધિશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, સુવર્ણકલા, વણાટકામ, ધાતુકામ, માટીકામ આ બધા જુદા જુદા ઉદ્યોગો અને જુદા જુદા કૌશલ્યો જેને કહેવાય કે કલાઓ ઉપર આ વિશ્વવિદ્યાલયનો અભ્યાસક્રમ રચાયેલો હતો. આ વિવિધ પ્રકારના અભ્યાસક્રમોને સાકાર કરવા માટેની શિક્ષણની પદ્ધતિઓ કંઈ વિશિષ્ટ નહોતી, પરંતુ ઘણું ખરું પ્રયોગાત્મક હતી. અને એમાં પણ વૈદિક શિક્ષણ પ્રણાલીની જેમ જ મૌખિક અને વ્યક્તિગત શિક્ષણ આપવામાં આવતું. પુનરાવર્તન અને સ્વ અધ્યયન ઉપર ભાર આપવામાં આવતો. મનન, ચિંતન, અભ્યાસ, વાદ વિવાદ એ બધાને સ્થાન હતું. ગુરુ શિષ્યના સંબંધો બૌદ્ધ શિક્ષણ પ્રણાલીમાં પણ વૈદિક પ્રણાલીની જેમ જ ખૂબ જ પ્રેમપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ હતા. ગુરુ સેવા અને આદર, વિનમ્રતા, બ્રહ્મચર્યનું પાલન આ બધું ગુણોની સુવાસ રૂપે ગુરુ શિષ્યના સંબંધોમાં સંકળાયેલું હતું. બૌદ્ધ મઠો અને વિશ્વવિદ્યાલયોમાં જે વાતાવરણ હતું અને શિસ્તની જે સંકલ્પના હતી એ પણ વૈદિક પરંપરાઓને અનુસરતી હતી.
અહીં પણ ગુરુની સર્વોપરિતા જોવા મળે છે. બાહ્ય નિયંત્રણોથી યુક્ત આ વ્યવસ્થા છે અને એમાં સ્વયંશિસ્ત, સાદાઈ, સંયમ, બ્રહ્મચર્ય, શુદ્ધ આચાર એ બધાને વધારે મહત્ત્વના ગણવામાં આવતા. બૌદ્ધ મઠો પણ નગર સંસ્કૃતિથી દૂર પ્રાકૃતિક પરિવેશમાં, શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સુંદરતાની વચ્ચે વિકસેલા હતા. ત્યારબાદ જ્યારે ઈસવીસનની 8મી સદીમાં મધ્યયુગમાં મુસલમાનોના આક્રમણ ભારત ઉપર શરૂ થયા ત્યારે મુસ્લિમ શાસનના મંડાણ થયા. બૌદ્ધ મઠોનો નાશ થયો અને મુસ્લિમ શિક્ષણ પ્રણાલીનો પ્રારંભ થયો. મુસ્લિમ કાળની શિક્ષણ પ્રણાલીનો પ્રારંભ થયો ત્યારે પણ વેદકાલીન જે શિક્ષણ પ્રણાલી ભારતની પરંપરાગત હતી એ તો સમાંતરે ચાલતી જ હતી અને એની સાથે સાથે મુસ્લિમ ધર્મના પ્રચાર માટે, ઇસ્લામના પ્રચાર માટે જે શિક્ષણ વ્યવસ્થાનો પ્રારંભ થયો એમાં મુખ્ય હેતુ ધાર્મિક હતો. ઇસ્લામનો પ્રચાર અને પ્રસાર એ મુખ્ય હેતુ માટે આ શિક્ષણની વ્યવસ્થા ગોઠવાઈ હતી. એના હેતુઓમાં ધાર્મિક હેતુની સાથે સાથે જ્ઞાન પ્રાપ્તિ અને ઇસ્લામના સિદ્ધાંતો, એના કાયદાઓ અને સામાજિક રૂઢિઓનો પ્રચાર કરવો એ મુખ્ય હતું. આ બધાની સાથે સાથે ભૌતિક સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી એ હેતુ પણ શિક્ષણમાં હતો, જેને કારણે કેટલાક વિશિષ્ટ વ્યવસાયોના શિક્ષણને પણ અભ્યાસક્રમમાં સ્થાન હતું. મુસ્લિમ કાળની શિક્ષણ પ્રણાલીમાં જે અભ્યાસક્રમ ચાલતો એ અભ્યાસક્રમ મક્તબ અને મદ્રસામાં ચાલતો. એની આ બંને શિક્ષણ સંસ્થાઓ એ શિક્ષણના કેન્દ્રો હતી. પ્રાથમિક શિક્ષણ મક્તબમાં આપવામાં આવતું. સૌપ્રથમ વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ મેળવતો. અહીં એને કુરાને શરીફની આયાતોનું જ્ઞાન આપવામાં આવતું. એને વાંચતા, લખતા અને ગણન જેવા કૌશલ્યો વિકસાવવાનું શીખવવામાં આવતું. સાથે સાથે ફારસી ભાષાનું શિક્ષણ પણ ફરજિયાત હતું, કારણ કે ધાર્મિક ગ્રંથોના વાંચન માટે આ ભાષાનું માધ્યમ એ જરૂરી હતું. બાળકોને વાંચવામાં રસ પડે અને એમની ઉંમરને ની જરૂરિયાતોને યોગ્ય એવી કેટલીક પ્રણય કથાઓ પણ એ અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવતી. એમાં લૈલા મજનુ, યુસુફ જુલેખા જેવી પ્રણય કથાઓ. આ સાથે સામાન્ય વ્યવહારિક જ્ઞાન પણ એમને આપવામાં આવતું. એમાં પત્રલેખન, અરજી લેખન અને કેટલાક અભ્યાસો માં હિસાબો કેમ કરવા એવું પણ શીખવવામાં આવતું. જ્યારે પ્રાથમિક શિક્ષણ મક્તબમાં વિદ્યાર્થી પૂરું કરતો ત્યારબાદ એને મદરસામાં પ્રવેશ મળતો. મદરસામાં પ્રવેશ મેળવ્યા બાદ એના ઉચ્ચ શિક્ષણની શરૂઆત થતી. ઉચ્ચ શિક્ષણ માટે પણ મુખ્ય હેતુ તો ધાર્મિક શિક્ષણનો જ હતો, પરંતુ સાથે સાથે જીવનનું વ્યવહારિક જ્ઞાન પણ અહીં એને આપવામાં આવતું. ભારતીય શૈક્ષણિક પ્રણાલીનો જે વિકાસ છે એમાં
ઇસ્લામ ધર્મની જે શિક્ષણ વ્યવસ્થા, એમાં સૌથી મોટું પ્રદાન જો કોઈનું હોય તો એ અકબરનું છે. સામાન્ય રીતે ઇસ્લામ શિક્ષણ વ્યવસ્થાનો હેતુ તો ઇસ્લામનો પ્રસાર કરવાનો હતો, પરંતુ અકબરે સાથે સાથે હિન્દુ ધર્મને પણ સ્થાન આપ્યું. હિન્દુ ધર્મ અને દર્શનોનું શિક્ષણ પણ ઇસ્લામ ધર્મની શિક્ષણ વ્યવસ્થામાં સ્થાન પામ્યું. એ ભારતની બિનસાંપ્રદાયિક લાક્ષણિકતાનો એક પુરાવો છે. વ્યવહારિક જ્ઞાન પણ વિદ્યાર્થીઓ મેળવે અને જીવનમાં સફળ રીતે સુખ અને આનંદની પ્રાપ્તિ કરી શકે, એ માટે કેટલાક વ્યવસાયિક વિષયોનું જ્ઞાન પણ આ સંસ્થાઓમાં અપાતું. એમાં પણ વેદકાલ અને બૌદ્ધકાલની જેમ વૈદિક શાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન, ખગોળ, કાયદો, ગણિત વગેરેનું શિક્ષણ આપવામાં આવતું. અહીં સંસ્કૃતના વિદ્યાર્થીઓ માટે વેદાંત, ન્યાય અને પતંજલિનો અભ્યાસ કરવો ફરજિયાત હતો. એ સમયમાં કાયદાનું જ્ઞાન એ ધર્મ સાથે સંકળાયેલું હતું. ધાર્મિક નીતિ નિયમો પર આધારિત કાયદો હતો અને આથી કાયદાના શિક્ષણમાં પણ ધાર્મિક સિદ્ધાંતોનું શિક્ષણ આપવાનું સ્વીકારાયું હતું. ઇસ્લામ ધર્મના પ્રચાર અને પ્રસારથી રચાયેલી આ શિક્ષણ સંસ્થાઓમાં ખાસ તો ધર્મનો જ પ્રચારનો ઉદ્દેશ હતો, પરંતુ મુસલમાનો બાદ ભારતીય શિક્ષણ પ્રણાલી પર અંગ્રેજોની અસર આવી અને જ્યારથી 1757થી માંડીને 1947માં આપણો દેશ આઝાદ થયો, એ 200 વર્ષના ગાળાની અંદર ભારતીય શિક્ષણ પ્રણાલી પર અંગ્રેજોની અસર વર્તાય છે. આઝાદી પૂર્વની જે ભારતીય શિક્ષણ વ્યવસ્થા છે, એ શિક્ષણ વ્યવસ્થા એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઉદ્દેશોને પૂર્ણ કરવા માટેનો એક માધ્યમ છે. અને એટલે આપણી જે ભારતીય પરંપરાગત વ્યવસ્થા છે, પ્રણાલી છે, એના ઉપર બહુ મોટો કુઠારાઘાત થાય છે. અંગ્રેજોએ જ્યારેથી શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી લીધી, ત્યારથી શિક્ષણનો ઢાંચો એ લંડનની યુનિવર્સિટીને ધ્યાનમાં રાખીને રચવામાં આવ્યો અને ત્યારથી આપણી આ ખૂબ જ વિકસિત, જેને સુવિકસિત કહેવાય એવી વૈદિક, બૌદ્ધિક અને ઇસ્લામિક પરંપરાઓમાં જે ભારતીયતાનો અનુભવ થતો હતો, એનો નાશ થઈ ગયો. અને અંગ્રેજોની અસર પછી ભારતીયતા પુનઃ આવે એ માટે આઝાદી પછી આપણે નવેસરથી શિક્ષણ વ્યવસ્થા ગોઠવવા માટે જે પ્રયત્નો કર્યા, પરંતુ એનું મૂળભૂત જે માળખું છે એ તો અંગ્રેજી જ રહ્યું અને એના લીધે અનેક કમિશનોની ભલામણોને અનુસરીને આપણે કાર્યરત છીએ, છતાં પણ આપણા મૂળને જે રીતે સિંચવું જોઈએ એ રીતે સિંચી શકતા નથી. આપણા પરંપરાગત મૂલ્યો અને સાંસ્કૃતિક જે વિરાસત છે એને ટકાવી રાખવા માટે, આપણી જે ઉન્નત સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની સુવાસને ફેલાવવા માટે શિક્ષણની જે પ્રણાલી છે એ શિક્ષણ પ્રણાલીને પુનર્જીવિત કરવાની જરૂર છે. એટલે મિત્રો,
આજે આપણે વૈદિક સમયથી આરંભાયેલી શિક્ષણની વ્યવસ્થાની આ યાત્રા એ કેવી રીતે વિશ્વભરમાં વિશિષ્ટ હતી, બૌદ્ધકાલીન સમયમાં તો એ ચરમસીમાએ હતી, અને ઇસ્લામિક શિક્ષણની વ્યવસ્થામાં જે બિનસાંપ્રદાયિકતાના તત્વોને આપણે જોઈ શકીએ છીએ, જેના લીધે પુનઃ આપણને એ વાક્ય દોહરાવવાનું મન થાય છે કે મેરા ભારત મહાન. ભારતની શિક્ષણ વ્યવસ્થાની પ્રણાલી ખરે જ ખૂબ જ વિશિષ્ટ છે, દુનિયાથી અલગ છે, બીજી વ્યવસ્થાથી અલગ છે. અને આપણે ઈચ્છીએ કે આજે પણ જે વ્યવસ્થા ચાલી રહી છે એમાં આપણા પાયાગત સિદ્ધાંતોને, આપણી સંસ્કૃતિના મૂળભૂત તત્વોને આપણે પુનઃ જાગૃત કરીએ અને આ વ્યવસ્થાને પુનઃ સજીવન કરીએ. અસ્તુ. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.